જોઈ લો ભાઈ, બધા કહેતા હતા ને કે મુંબઈથી પાછા આવશે, મુંબઈ 15 થઈ ગયા, મહિનો થઈ ગયા, 2 મહિનાથી ખર્ચા થાય છે. કુરિયર એન્ટરપ્રાઇઝ આના વાવ જોઈ લો, આજે સબૂતો છે ભાઈ. કેટલા મહિના રહ્યા હતા મુંબઈમાં? 2 મહિના. મોહન બાપોતરા આપણી પાછળ બેઠા. મોહનભાઈ એમનો ફોન ચાલે છે, બરાબર. આવી ગયા, જોઈ લો. અમે આ છે અમારું મુંબઈ એરપોર્ટ. અને હજુ કહી દઉં કે જે લોકો કહેતા હતા ને કે મુંબઈમાં બેઠા બેઠા ખર્ચો કરાવી પાછા મોકલશે, નહીં થાય, શું થશે, આ એનું કારણ છે. ડોક્યુમેન્ટના કારણે અમે લેટ થયા હતા, પણ હવે એ અમારો પ્રોબ્લેમ હતો. હવે પાછળ લાઈન પડશે, ધબધબાટી બોલશે, એ નક્કી છે. ડોક્યુમેન્ટના લીધે જ પ્રોબ્લેમ આવે છે, બાકી કોઈ પ્રોબ્લેમ કામમાં ઓફિસના સ્ટાફથી કોઈના લીધે લેટ થતું નથી. હવે તમે ખાલી ડોક્યુમેન્ટમાં જલ્દીથી સુધારો કરી દો, બરાબર. તમારા માતા પિતાના આધાર કાર્ડમાં જે કંઈ નામમાં ભાઈ, કુમાર, બેન આગળ પાછળ હોય એ ચેન્જ કરવાનું થાય તો કરી દો, એ નહીં ચાલે. મેરેજ સર્ટી જોઈ લો, બરાબર. અને તમારો બર્થ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં ખાસ જોઈશે. બર્થ સર્ટિફિકેટમાં જે નામ હશે એ જ નામ પાસપોર્ટમાં જોઈએ. આ 2 વસ્તુ યાદ રાખવાનું. બર્થ સર્ટિફિકેટ વગર ઇઝરાયલ પોકાય નહીં, બરાબર. અમયુરભાઈને પૂછો, મારા કરતાં પહેલાં સબમિશન કીધું, 1.5 મહિને એમના હાથમાં પાસપોર્ટ આવ્યો. એનું કારણ આ જ હતું, મેરેજ સર્ટી માગ્યું હતું. મેરેજ સર્ટી અમે મંગાવ્યું કુરિયરમાં, એને દિલ્હી મોકલાયું, ત્યાંથી પાછું કુરિયર કરાવ્યું, ત્યાંથી અપોસ્ટાઇલ થઈને આવ્યું, ત્યાંથી એમ્બેસીમાં સબમિટ થયું. એમાં સમય લાગે ભાઈ. એટલે મહેરબાની કરીને અમારી જેવી ભૂલ હવે તમારે તો થવાની છે નહીં. ઓફિસવાળા હવે તો વેરિફિકેશન ચાલુ કરી દીધું છે કુરિયર એન્ટરપ્રાઇઝમાં. લીલાજીને તમે વાત કરજો, તમારા ડોક્યુમેન્ટમાં સારી રીતના સમજણ પાડશે. રાજુભાઈ છે આપણા, બરાબર. બીજા કોઈને કોઈ પણ પ્રશ્ન હોય ઓફિસનો કોન્ટેક્ટ કરો, ઓફિસે જાઓ. અને હા, સમય લાગશે. એકવાર જો તમારું ઇન્ટરવ્યૂ થઈ ગયું, ઇંગ્લિશ તમારે આવડી ગયું, તો પછી નહીં વાર લાગે, તો મહિનો થશે, બરાબર છે. ચાલો હવે અમે બનાવીશું ફાકી વગર અમને ચાલે નહીં. હવે ફ્લાઇટમાં ફાકી ખાઈશું. જોઈ લો, અમારી ગેંગ છે, બરાબર. ચાલો મિત્રો, મળીએ હવે, બરાબર. કમસે કમ તમે બધા મને ફોલોવતા કર્યો કે આપણે બધા આવ્યા આમાં. જો કેટલા બધા, આ બધા મારા ફોલોવર, મારા ભાઈઓ જ છે, મારા જાન હે, જીગર જાન, બરાબર. આ બધા જાનું હે, મારા દિલ હે, દિલ મારું હાર્ડ હે. ખાસ કરીને આ મારું જીગર જાન. જો એટલા જાણા હે, બધા સન્માનના ફોલો કરજો. આ તમે આવી ગયો આમાં વિડીયો. બધા મિત્રો, મારા મિત્રો હે, મારા દેશના नौजवानों, आप चाहते हैं कि इजराइल जाना चाहते हैं कि नहीं चाहते? आप बताएं, इजराइल जाना चाहते हैं कि नहीं चाहते? મિત્રો મારી તે નાથનું એ હાચું રે સોનું, નથડી લડી જાય રે સાઈબા, એવી નાથડી ગણાવું માણારાજ. મારી તે નાથનું હાચું રે હોનું, નથડી લડી જાય રે સાઈબા, એવી નાથડી ગણાવું માણારાજ. સુરત શહેરથી હાચું રે સોનું મંગાવો, મોતી અમદાવાદી, એવી નાથડી ગણાવો માણારાજ. આજે આપણે નવી વેકેન્સી વિશે વાત કરવાની છે, તો તમામ મિત્રો ધ્યાનથી સાંભળે.